શું તમારો મોબાઈલ ફોન ગરમ થાય છે, ચોંટે છે? તો તમે જોઈ શકો છો. વિડીયો પૂરો જોજો, નકર ખબર નહીં પડે. તો એના માટે બે સેટિંગ ઓન કરવાના છે. તો આપણે આવી જઈશું પ્લે સ્ટોરની એપ્લિકેશનમાં. પ્લે સ્ટોરની એપ્લિકેશનમાં ક્લિક કરશું. તો આપણે પ્લે સ્ટોરની એપ્લિકેશનમાં ક્લિક કરી દીધું છે. તો હવે આપણે આવી જઈશું પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોર ઓપન થઈ ગયું છે. હવે આપણે પ્રોફાઇલ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે પ્રોફાઇલ વાળા આઇકનમાં ક્લિક કરી દીધું છે. હવે કોઈ સેટિંગ ખુલશે અને આપણે થોડુંક નીચે આવી જવાનું છે. નીચે આવી અને આપણે સેટિંગ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગ વાળા આઇકન ઉપર ક્લિક કરી દીધું છે. હવે તમને જોવા મળશે નેટવર્ક પરફોર્મન્સ. તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો નેટવર્ક પરફોર્મન્સ ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યાર પછી કંઈક ઓપ્શન ખુલશે. તો આપણે ઓટો અપડેટ એપ ઉપર ક્લિક કરવાનું છે. ઓટો અપડેટ એપ એની ઉપર ક્લિક કરશું. તો તમને આ જોવા મળશે. પહેલા ઓપ્શન ઉપર ક્લિક હોય, બીજા ઓપ્શન ઉપર ક્લિક હોય તો એ તમારે બંધ કરી દેવાનું છે. અને છેલ્લે ડોન્ટ ઓટો અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે બીજું સેટિંગ છે તે આપણે મોબાઈલના સેટિંગમાં જઈશું. મોબાઈલમાં સેટિંગમાં જઈને મોબાઈલ સેટિંગ ઓપન કરવાનું છે. અને આપણે આવી જવાનું છે લોકેશન ઉપર. લોકેશન ઉપર આપણે ક્લિક કરવાનું છે. સોરી, આપણે ઊંધું ક્લિક થઈ ગયું છે. થોડાક પાછા પડશું અને ફરીથી સેટિંગમાં આવશું. તો આપણે લોકેશન ઉપર ક્લિક કરવાનું છે. નીચે જઈશું. અને આપણે લોકેશન ઉપર આવી જઈશું. તો હવે આપણે એપ લોકેશન પરમિશન ઉપર ક્લિક નથી કરવાનું. આપણે લોકેશન સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. લોકેશન સર્વિસ ઉપર ક્લિક કરશું. તે પછી આવી જશે વાઈફાઈ સર્ચિંગ અને બ્લુટૂથ સર્ચિંગ. એ બે સેટિંગ ઓન હશે તો એને આપણે ઓફ કરવાના છે. તો આપણો મોબાઈલ ફોન ગરમય નહીં થાય અને ચોંટશે પણ નહીં. હવે તમે જોઈ શકો છો.